થઈ ગયા છે. ખાસ કરીને આજ જે બે મરહુમા દુનિયાથી હાર્યા ગયા છે, આ લોકોની રૂહમાં સલામતથી 105 ગુજારિશ છે. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال إمامنا التقي عليه السلام: المؤمن يحتاج إلى 3 خصال: توفيق من الله، وواعظ من نفسه، وقبول ممن ينصحه. صلوات پڑھیے محمد وعلى محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم برادران عزیز، સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં આપણા નવા ઇમામની શહાદતની તાઝિયત અને તસલીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. જે ઇમામની શહાદતની તારીખ છે, આપણા નવા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે અલ મોમિનો યહતાજુ ઇલા 3. મોમિનને દુનિયામાં સારી જિંદગી પસાર કરવા માટે, કામયાબ જિંદગી ગુજારવા માટે આ દુનિયામાં મોમિનને 3 વસ્તુની જરૂરત છે. જે ઇમામની શહાદત છે એનો મેસેજ છે અને પૈગામ છે, જેના ઉપર હું ચર્ચા કરવા માંગુ છું. એ કહે છે 3 વસ્તુની જરૂરત છે મોમિનીનને દુનિયામાં સારી જિંદગી પસાર કરવા માટે, કામયાબ જિંદગી પસાર કરવા માટે. પહેલી વસ્તુ જે છે એનું નામ છે તૌફીક મિન અલ્લાહ. દર મોમિનને પહેલી વસ્તુ જે ખપે છે, જેની એકદમ જરૂરત છે, એનું નામ છે તૌફીક. અલ્લાહ તરફથી તૌફીક. જો અલ્લાહ તરફથી તૌફીક ના મળે તો પછી ઇન્સાન કોઈ નેક કામ નહીં કરી શકે. બીજી વસ્તુ વવાઇઝ મિન નફસે, અને એક આવા માણસની જરૂરત છે કે જે એટલે વવાઇઝ મિન નફસે એટલે આવા નફ્સની જરૂરત છે કે જે એને વાઝો નસીહત કરે, પોતે વાઝો નસીહત કરે. એટલે દર ઇન્સાનનો નફ્સ જે એના દિલ અંદર છે એ પોતે એને વાઝો નસીહત કરતા હોય કે હું જે કરું છું એ બરાબર નથી, હું ઓધો રસ્તા ઉપર જાઉં છું, હું જે છે ને માલે હરામ ખાઉં છું, હું જે છે ને હલાલ હરામનું ધ્યાન નથી રાખતો, મારી નમાઝ જે છે નથી પઢાતી, હું રોઝા મૂકી દઉં છું, હું ગીબત કરું છું. પોતાનો નફ્સ પોતાને કહે અને એ માણસ એને એક્સેપ્ટ કરે, કબૂલ કરે કે હા એ બરાબર છે, હું ગલત રસ્તા ઉપર છું. ત્રીજી વસ્તુની જે જરૂરત છે એનું નામ છે વકબૂલ મિમ્મન યનસિહુ, અને એક અલગ માણસની જરૂરત છે આ નફ્સ સેવા કે જે આ લોકોને નસીહત કરે, અને આ લોકો જ્યારે નસીહત કરે તો આ લોકો એની નસીહતને કબૂલ કરે. એટલે કોઈ બુઝુર્ગ અમને નસીહત કરતા હોય, કોઈ આલિમ અમને નસીહત કરતા હોય તો અમારા અંદર કેપેસિટી હોવું ખપે કે જ્યારે કોઈ આલિમ, કોઈ સ્કોલર, કોઈ બુઝુર્ગ, કોઈ સારા માણસ, કોઈ ભણેલા માણસ, કોઈ મુત્તકી, કોઈ તકવાવાળા માણસ અમને કોઈ નસીહત કરે તો અમે એની નસીહતને કબૂલ કરીએ. પછી એની વાત ઉપર આપણે ચર્ચો ના કરીએ કે શું કામ એ મને નસીહત કરે છે, એ કોણ છે બોલવાવાળા. આ બધું ગલત વાત છે. એ જાહિલ માણસની અલામત અને નિશાની છે કે આ કોણ છે બોલવાવાળા, આ કોણ છે નસીહત કરવાવાળા, આ કોણ છે અમને શીખવાડવાવાળા. આમ હોય છે ને સોસાયટીમાં. તો એ બધું જે માણસના અંદર હોય તો એ બહુ ખરાબ વસ્તુ છે, એ કામયાબ માણસ નથી. પૈગંબર અકરમ ઇમામ અલીને કહેતા હતા કે ઇમામ અલીને કે તમે મિંબર ઉપર જાઓ, મને નસીહત કરો. શું ઇમામ અલી પૈગંબરથી અફઝલ હતા?
પૈગંબર સૌથી અફઝલ ઇન્સાન છે દુનિયાનો. શું કામ કહેતા હતા ઇમામ અલીને તમે મિંબર ઉપર જાઓ અને મને નસીહત કરો? અમને શીખવાડવા માટે. એ જો તમારી કૌમમાં કોઈ આવે ભળીને બીજા શું આપણે કે દેશથી યા કુમથી યા ઈરાકથી યા નજફથી યા સુરિયાથી પડીને આવે કોઈ આલિમ તમને નસીહત કરે તો એ બધું નથી જોવાનું કે આ કોણ છે, કેવા છે, ક્યાંથી આવ્યો છે, એ બધું નથી જોવાનું. ઇમામ અલી કહે છે લા તંઝુર મન કાલ ઉનઝુર મા કાલ. તમે ઈ ના જોજો કે કોણ બોલે છે, તમે ઈ જો કે શું બોલે છે. હવે એમાં બહુ મોટી મોટી વાત છે. ઈ નથી જોવાનું કે કોણ માણસ બોલે છે, કોણમાં શું આવે છે, કોણમાં ઈ નથી તમને જોવાનું કે ઈ માણસ જે છે ઈ દાખલા તરીકે ઇન્ડિયા વાળા છે કે આફ્રિકા વાળા છે કે ઈરાન વાળા છે. એક ઈ. બીજી વસ્તુ ઈ માણસ દોરો છે કે કાળો છે. ત્રીજી વાત ઈ માણસ ગરીબ છે કે ફકીર છે. ચોથી વાત ઈ માણસ નાડો છે કે મોટો છે. ઈ બધું નથી જોવાનું. ઈ જોવાનું છે કે શું બોલે છે, એની વાતમાં કેટલી દમ છે, કેટલી તાકાત છે. તો અઝીઝો, ત્રણ વસ્તુની ઇન્સાનને જરૂરત છે પોતાની જિંદગીમાં કામયાબ જિંદગી પસાર કરવા માટે. સૌથી પહેલી વસ્તુનું નામ ઇમામ મોહમ્મદ તકી ફરમાવે છે ઈ તૌફીક મિનલ્લાહ છે. જો તૌફીક મિનલ્લાહ ના હોય તો પછી કોઈ માણસને કામ નહીં કરી શકે. તમે જો દુનિયામાં કેટલા પૈસાવાળા છે, કેટલા બેચારા ભણેલા માણસો છે, કેટલા તરક્કી યાફતા માણસો છે, પણ આ લોકોને તૌફીક નથી મળતી. અને કેટલા ગરીબ માણસો છે, કેટલા બેચારા પરેશાન અને મરીઝ બીમાર માણસો છે અને એને તૌફીક મળતી હોય છે. તમે કોમમાં કોઈને કયો દાખલા તરીકે જમાતમાં કોઈ કામ છે, હવે પ્રમુખ સાહેબને કામ હોય જમાતમાં, એક દાખલા આપું છું, કોઈ એમ નથી સમજાવવા માટે. 1 કલાક ટાઈમ ખપે છે. તમે જાઓ પૂછો 10 માણસને આ કામ છે જમાતનો, આ વાજિબ છે, કરવાનું છે, 1 કલાકની જરૂરત છે તમારી પાસે ટાઈમ? 90% તમને ના પાડશે. વખતે 90% ના હોય, 95% તમને ના પાડે. 5% વખતે તમને મળે કે હા હું હાજર છું ખિદમત કરવા માટે જમાતની યા નેક કામમાં. કોઈ બી નેક કામ હોય, હું ખાલી દાખલા આપું છું. તો ઈ જે 5% હોય ને ઈ તૌફીક વાળા માણસ છે. કેવા ઈ માંગુ છું જે 95% જે માણસો છે ને અમારા પાસે ટાઈમ નથી જરાક, એ લોકો પાસે તૌફીક નથી. તૌફીક કોશિશ કરવાથી મળે છે. આમ જ ઓટોમેટિકલી તમને તૌફીક નહીં મળશે, એમાં કોશિશ કરવું પડશે તો તૌફીક તમને મળશે. જો કેટલા બેચારા ગરીબ માણસો છે પણ સદકા ખૈરાત કરતા હોય છે. જેટલા એના પાસ છે, ભલે 1 યુરો હોય, 2 યુરો હોય, 5 યુરો હોય, પણ કેટલા પૈસાવાળા મોટા મોટા માણસો છે એને તૌફીક નથી સદકા ખૈરાત કરવાની. એક એક્ઝામ્પલ આપું છું. કેટલા ઘણા માણસો છે જે પોતાને માવતર માટે જે મરહૂમ થઈ ગયા છે, દાખલા તરીકે માં હોય કે બાપ હોય, આ લોકો નિશાને સવાબ માટે કેટલા કામ કરતા હોય છે. મદરસો છે, સ્કૂલ છે, મસ્જિદ છે, ઇમામ બારગાહ છે, મજલિસ છે, નિયાઝ છે, ફાતિહો છે, આ બધું કેટલા છે કરતા હોય છે. પણ ઘણા બધા છે માણસો કેટલા વર્ષ થઈ ગયા છે માવતરને અહીંયાથી એ લોકોની મોત આવી છે અને એ લોકો કબ્રસ્તાનમાં આરામ કરીએ છે, પણ ઔલાદ કઈ નથી, કઈ પૈડી નથી ઔલાદ. તૌફીક નથી. તૌફીક કોશિશ કરવાથી મળે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અને સૌથી પહેલા સમજવાની જરૂરત છે, પહેલી વસ્તુ જે છે તૌફીક મિનલ્લાહ. તૌફીકનો અર્થ શું છે? તૌફીક એટલે શું? તૌફીક કેને કહેવામાં આવે છે? એનો કન્સેપ્ટ શું છે? એનો મફહૂમ શું છે? આનો મતલબ શું છે? તૌફીકનો મતલબ એ છે અલ્લાહની મદદ. હું બહુ ઇલ્મી વાત નહીં કરીશ, જે કુમમાં અમે ભણે છે એ વખતે તમને સમજાવું તો તમારો મગજમાં નહીં જાય. હું સીધો 2-4 અલ્લાહની મદદ ને તૌફીક કહેવામાં આવે છે. એટલે કયા કામમાં અલ્લાહની મદદ? નેક કામમાં. દર નેક કામમાં અલ્લાહની મદદ જેને મળતી હોય એનું નામ છે તૌફીક. હવે કોઈને દાખલા તરીકે નમાઝ પઢવાની તૌફીક મળે છે,
વાજિબ નમાઝ પડે છે, કોઈને મુસ્તાહબાત અંજામ દેવાની તૌફીક મળે છે તો વાજિબ સેવા મુસ્તાહબાત બી અંજામ આપે છે, કોઈને ખૈરાત કરવાની તૌફીક મળે છે તો એ ખૈરાત કરે છે, કોઈને દાખલા તરીકે ખિદમત કરવાની તૌફીક મળે છે તો એ ખિદમત કરે છે. આ બધું તૌફીકની વાત છે. મગજમાં એ રાખજો તમે, અલ્લાહની તૌફીક હોય તો એક કદમ માણસ જે છે ને નેક કામ તરફ નહીં વધારી શકે, નહીં એક કદમ એક પગલો નેક કામ તરફ નહીં હાલીને જઈ શકે જ્યારે સુધી અલ્લાહની તૌફીક ન હોય તો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે ઇમામ અલી ફરમાવે છે ઇન્નલ્લાહ સુબ્હાનહુ યદા અરાદા બિઅબ્દિન ખૈરા વફકહુ લિઇનફાદ અજલે ફી અહસન અમલે. જ્યારે અલ્લાહને ખપતો હોય કે કોઈ બંદા માટે ખૈર કરે તો પરવરદગાર આલમ એને તૌફીક આપે છે કે એ પોતાનો વખતને ટાઈમને પસાર કરે કઈ વસ્તુમાં ફી અહસન અમલે, એટલે સારો અમલમાં પોતાની જિંદગી પસાર કરે. જ્યારે અલ્લાહને ખપતો હોય કે આ માણસ મારી નજરમાં સારો છે, આ માણસ એને ખૈર હું દેવા માંગુ છું તો એને તૌફીક આપે છે નેક અમલ કરવાની. વરિઝકહુ મુબાદરતન મહલેહી ફી તાઅતિહી કબલ મૌતિહી, અને એની મોત આવવા પહેલા પરવરદગાર આલમ એને હલાલ રિસ્ક રોજીમાં ગળાવી દેતા હોય છે કે મરવા પહેલા જે છે ને એ હલાલ રોજી ખાતા હોય અને નેક કામમાં હોય. એટલે મોત પહેલા બે કામમાં પરવરદગાર આલમ એને ગળાવે છે, દાખલ કરે છે કે પોતાની જિંદગી નેક કામમાં અંજામ આપે અને હલાલ રિસ્ક રોજી ઈ વાપરે અને ઇસ્તેમાલ કરે. ઈ અલ્લાહ તરફથી, એટલે જેને અલ્લાહ ચાહે છે એને. એટલા માટે અમે દર નમાઝ પછી અમે પડતા હોય છે દુઆમાં અલ્લાહુમ્મા રઝુકની તૌફીક અત્તાહ વ બુદલ માસિયા વ સિદકન નિયહ વ ઇરફાનલ હુરમા. એ બધું દુઆ છે. આપણે શું એનો મતલબ છે? અલ્લાહુમ્મા રઝુકની તૌફીક અત્તાહ, પરવરદગાર અમને ઇતાઅત કરવાની તૌફીક અતા ફરમા. પરવરદગાર અમને માસિયત એટલે ગુનાહથી દૂર રહેવાની તૌફીક અતા ફરમા. પરવરદગાર અમને જે છે ને સાચી નિયત સિદ્કે નિયતની તૌફીક અતા ફરમા. એ બધું જે છે દુઆ છે, આપણે પડતા હોય છે પણ આમાં આપણે વિચાર નથી કરતા. તૌફીકની દુઆ કરે છે, દર વસ્તુની તૌફીક હોય. સાચી નિયત બી જો ખપતી હોય મગજમાં તો એની બી અલ્લાહ પાસે આપણે દુઆ કરવી જોઈએ કે અમારી નિયત સાચી હોય, એની તૌફીક અતા ફરમા, ઇતાઅતની તૌફીક અતા ફરમા, નેક કામ. એ બધું જે છે દુઆ છે. તમે નમાઝ જાફર તૈયાર જ્યારે તમે કોઈ જો પડતો હશે યા પડ્યા હશે એને ખબર હશે કે એના પછી એક દુઆ છે. નમાઝ જાફર તૈયાર પછી એક દુઆ છે, આમાં બી આ જુમલા છે અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા તૌફીક અહલિલ હુદા. પરવરદગાર હું તમને સવાલ કરું છું, દરખાસ્ત કરું છું તમને કે મને અહલે હુદાની તૌફીક અતા કર. અહલલ હુદા એટલે જે લોકો હિદાયતના રસ્તા ઉપર છે તો મને બી આ લોકો જેમ તૌફીક અતા કર કે હું બી હિદાયતના રસ્તા ઉપર બાકી રહું. દુઆઓમાં તમે જ્યારે ગોતતો તો તમને ઘણું બધું તમને શબ્દો મળશે અને શું આપણે કહે જુમલો મળશે કે જેનાથી ખબર પડે છે કે તૌફીકને ઉપર ભાર દેવામાં આવે છે. ઇમામ કહે છે કે 3 વસ્તુની જરૂરત છે. ઇમામ મોહમ્મદ તકી જેની શહાદતની તારીખ છે, તમને ખપે છે તમારી જિંદગી કામયાબ થાય તો તૌફીકની જરૂરત છે. તો સવાલ એ છે કે શું આપણે કરીએ તો તૌફીક આપણને મળે? સવાલ એ છે કેવી રીતે તૌફીક મળશે આપણને? કારણ, ઇલ્લત, રીઝન છે. કઈ વસ્તુ છે જેને આપણે અંજામ આપીએ તો આપણને તૌફીક મળે? આ છે, એ તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. કેવી રીતે તૌફીક મળશે? પહેલી વસ્તુ એ છે કે દુઆ કરવાથી તૌફીક મળશે. એટલે તૌફીકની આપણે દુઆ કરીએ, દર વખત નમાઝમાં દુઆ કરીએ કે પરવરદગાર આલમ અમને નેક કામ કરવાની તૌફીક આપ. અલ્લાહથી માંગે આપણે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ દુઆ કરવા, દુઆના સાથે સાથે કોશિશ કરે કે તૌફીક હાસિલ કરે જ્યારે એને મળે તો. એમ નહીં કે ખાલી અમે નમાઝમાં દુઆ કરે અને કોશિશ ન કરે. કોશિશનો મતલબ શું છે? કોશિશનો મતલબ એ છે કે આપણને મોકો મળતો હોય છે તો પછી એને આપણે મોકો હાથથી જવા ના દઈએ. આપણે એક
ખિદમત કરવાનો મોકો મળે છે, એક નેક કામ કરવાનો મોકો મળે છે, એક કામ આપણે કરી શકે છે, આપણા બસમાં છે, તો શું કામ આપણે એને અંજામ નથી આપતા? એટલે જો આપણને મળતો હોય એક મોકો અને આપણે ન કરે તો એનો મતલબ એ છે કે અમે દુઆ તો કરે છે પણ કોશિશ નથી કરતા, ખાલી જીભથી દુઆ કરે છે, કોશિશ નથી કરતા. ત્રીજી વસ્તુ એ છે કે શું આપણે કે આમાં એક હદીસ છે, ઇમામ રઝાની હદીસ છે કે અય્યુહન નાસ ઇન્નહુ મન ઇસ્તનસહ અલ્લાહ ઉફકા, યાની જે માણસ ખૈર ખાહી ચાહે અલ્લાહથી તો અલ્લાહ એને ખૈર ખાહી આપશે. ખૈર ખાહીનો મતલબ એટલે જે માણસ અલ્લાહથી નેક આમાલ કરવાની તૌફીક માંગે તો અલ્લાહ એને આપશે, પણ એને કોશિશ કરવી પડશે, કોશિશ વગર નહીં મળે. મન સઅલ અલ્લાહુ તૌફીક, જે અલ્લાહ પાસથી તૌફીક માંગે, વલમ યજતહિદ, અને મહેનત ના કરે, ઝામત ના કરે, કોશિશ ના કરે, તો ઇમામ કહે છે ફકત ઇસ્તહઝહ લિનફસે, તો ઈ પોતાનો નફ્સની મસ્ખરી કરે છે, ઈ દુઆ નથી માંગતો તૌફીક કરવાની. જે માણસ અલ્લાહથી તૌફીકની દુઆ કરે અને કોશિશ ન કરે તૌફીક મળે તો ઇમામ કહે છે ઈ મસ્ખરી કરે છે પોતાના નફ્સની, ઈ દુઆ નથી એની. સમજો તમે? ઈ બધું છે જે કાફી જરૂરત છે, જેના ઉપર આપણને ધ્યાન દેવાની. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલા માટે કુરાનની આયત છે વલ્લદીન જાહદુ ફીના લનહદિયન્ના સુબુલના વ ઇન્નલ્લાહ લમઅલ મુહસિનીન. જે માણસ કોશિશ કરે અલ્લાહની રાહમાં આવવા માટે તો પરવરદગાર આલમ શું કહે છે કે લનહદિયન્નહુમ સુબુલના, તો અમે એનો રાસ્તા દેખાશું અને સીધા રસ્તા ઉપર લઈને આવશું, એની હિદાયત કરશું, ઈ કહે છે પરવરદગાર આલમ. એટલા માટે જે ત્રીજી વસ્તુ છે કે તૌફીક નજરિયેથી પોતાની ઇસ્લાહ ખપે, એટલે પહેલી વસ્તુ દુઆ ખપે, બીજી વસ્તુ કોશિશ ખપે તૌફીક હાસિલ કરવા માટે, ત્રીજી વસ્તુ તૌફીક મળે તો ઈ ચાહે દિલથી કે મારી ઇસ્લાહ થાય, એમ ન હોય કે દિલ કબૂલ ના કરતો હોય કે મને મારી ઇસ્લાહ ખપે છે. જેમ કે કુરાનની આયત છે કે ઇન યુરીદા ઇસ્લાહન યુવફિકલ્લાહ, બે માણસ જે હતા એક તફસીર છે એના અંદર ગણવા નથી માંગતો. પરવરદગાર આલમ કહે છે જો ઈ બે માણસ પોતાની ઇસ્લાહ ચાહે તો અલ્લાહ એ લોકોને તૌફીક આપશે, નકર તૌફીક નહીં આપે. અને સૌથી બહેતર મિસાલ તમને કહું ઈ છે કે જે માણસ દુઆ તો કરે પણ કોશિશ નથી કરતા અને પોતાની ઇસ્લાહ નથી ચાહતો, એમ સૌથી બહેતર મિસાલ જો તમે તારીખમાં હિસ્ટ્રીમાં તમે જાઓ અને ગોતો તો સમરા બિન જુંદબ જે છે ને એની મિસાલ છે. સમરા બિન જુંદબ કોણ છે? એનો બાગીચો હતો અને ઘણા એમાં ઝાડ, બાગીચોમાં ઝાડ હતું, બાજુમાં એક પડોશીનો ઘર હતું, એની ડાલકી ઝાડની આના પડોશીના ઘરમાં જે છે ને લટકતી હતી, તો ઈ એને રજા વગર આના ઘરમાં ગળતો હતો, આવ જાવ કરતો હતો કે મારી ઝાડની ડાલકી તારા ઘરના બીત ઉપરથી તારા ઘરમાં લટકે છે તો એના માટે આવ જાવ કરું છું, કંઈ મને પાંદડો ખપે, કંઈ મને ફળ ખપે, કંઈ મને કરવું હોય તો ઈ માણસ એને મના કરે છે કે મારી ફેમિલી છે, તને મારી રજા વગર નહીં કરું ખપે મારા ઘરના અંદર, એ ખરાબ છે. એ માનતો નહોતો, તો એ રસૂલુલ્લાહ પાસે જાય છે, શિકાયત કરે છે કે સમરા બિન જુંદબ મારા ઘરમાં ગળે છે મારી રજા વગર અને કહે છે કે મારો ઝાડની ડાલકી જે છે ને તારા ઘરના બીજથી લટકે છે તો મને કામ છે. તો પૈગંબર એને તેડાવે છે સમરા બિન જુંદબને અને કહે છે પૈગંબર કે તું જ્યારે ગળે ને ઘરમાં તો રજા લઈને ગળેની ફેમિલી છે, મરમની વાત હોય તો એ કબૂલ નથી કરતું. તો પૈગંબર કહે છે કે તું દરખ્તને જે તારો ઝાડ છે ને એને વેચી નાખે ને, તો એ કહે છે હું નહીં વેચીશ, એટલે એ રજા બી નહીં આપીશ અને ઝાડ બી નહીં વેચીશ. પછી પૈગંબર કહે છે કે એ ઝાડની જેટલી કિંમત છે ને હું તને 10 ગણા વધારે આપીશ, તું દઈ દે એને, તારા આવ જાવ બંધ થઈ જાય. પછી કબૂલ નથી કરતો. પછી પૈગંબર કહે છે હું જમાનત લઉં છું કે તું જો એ ઝાડને વેચી દે યા બક્ષી દે તો તને નથી વેચવાનું, તો યા પૈસા લઈને દે, 10 ગણા લઈ લે,
યા તને તું બક્ષી દે તો હું જમાનત લઉં છું કે જન્નતમાં તું દાખલ થશે. એ કબૂલ નથી કરતો, એ કહે છે કે ના, મારો મને ઝાડ ન બક્ષવાનું છે ન વેચવાનું છે. પછી આખરમાં જે છે ને પૈગંબર અકરમ એને હુકમ આપે છે, જે પડોશી હતો, કે તું જા એને ઝાડને કાપીને એને પગ ઉપર નાખી દે. એનો મતલબ શું છે? એને તૌફીક મળે છે, સુધારવાની તૌફીક મળે છે, જન્નતની ગેરંટી મળે છે, જન્નતની જમાનત મળે છે, દુનિયામાં પૈસા મળે છે. પૈગંબર જેવા માણસ એને કઈ ગળા જે છે ને વધારે દેવા માંગે છે, પણ જીદ છે કે હું ના, મારો ઝાડ મને ખપે છે. ઈ કહેવાય છે કે માણસ દિલથી પોતાની ઇસ્લાહ નથી ચાહતો, જે એને ખપતો હોત તો ઈ વેચી નાખત યા બક્ષી નાખત. જન્નતની જમાનત પૈગંબર લીએ છે, છતાંય તૈયાર નથી. તો એનો મતલબ એ છે કે આ માણસ પાસે તૌફીક નહોતી. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. આજ આપણી સોસાયટીમાં તમે જો તો આવી રીતે તમને બીજી મિસાલ તમને મળશે. તો હું એક ઝાડની મિસાલ આપું છું, પણ હું એ મિસાલ કંઈ દેવા નથી માંગતો. તમે વિચાર કરો તો તમને આવા માણસો બહુ મળશે સોસાયટીમાં, સમાજમાં, જમાતમાં, ફેમિલીમાં, કુટુંબમાં, દોસ્તારમાં, દર જગ્યા તમને આવી વાત મળશે કે બસ મને ના કંઈ કરવું છે ના કંઈ કરવા દેવું છે, પણ જે છે ને મને મારો કામ કરવાનું છે. તો એ બધું જે છે ને એમ હોય છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને ચોથી વસ્તુ જે છે જેનાથી આપણને તૌફીક મળે છે, ઈ તવક્કુલ બર ખુદા, અલ્લાહ ઉપર તવક્કુલ. જે માણસ અલ્લાહ ઉપર ભરોસો રાખતો હોય, માણસ પર ભરોસો ન કરે, અલ્લાહ ઉપર ભરોસો કરે, તો એને બી તૌફીક મળે છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. આયતુલ્લાહ હસન તબરસી, જે તફસીર છે મજમુલ બયાન, એનો લેખક છે, મુફસ્સિરે કુરાન છે. ઈ જ્યારે મોતનો ટાઈમ આવે છે, આયતુલ્લાહ હસન તબરસીનો જે મજમુલ બયાન તફસીરનો જે લેખક છે, મુફસ્સિર છે, તો એને ગુસલ કફન દેવામાં આવે છે, અને પછી દફન કરવામાં આવે છે કબ્રના અંદર. પણ એ હકીકતમાં હજી જિંદા હતા, મોત આવી નહોતી અને માણસો દફન કરીને હેલા ગયા, અને એની સાંસ હજી હતી, પણ આ લોકોને યકીન હતો કે ગુજરી ગયા છે, દફન કરી દીધા. તૌફીકની વાત કરું છું, તમે ધ્યાનથી સાંભળો. દફન કરીને હેલા ગયા. કોણ આલિમ છે? જે આપણી તફસીર મજમુલ બયાન છે ને, એ આપણી શિયા મઝહબમાં જે તફસીર મજમુલ બયાન છે ને, એ આવી રીતે તફસીરના દરમિયાનમાં એ ચમકે છે, જેવી રીતે આસમાનમાં ચાંદ અને સૂરજ ચમકે છે. એ તફસીરનો મતલબ એ છે, કંઈ મામૂલી તફસીર નથી. પણ એનો કારણ શું હતો લખવાનો? અહીંયાથી દફન કરીને આયલા ગયા. હવે એ બેચારા જિંદા છે, એને ખબર પડી ગઈ મને દફન કરવામાં આવી ગયો છે, તો અલ્લાહ પાસે તવક્કુલ ઉપર ભરોસો કરે છે. અલ્લાહ પાસે કહે છે કે પરવરદિગાર, જો તું મને આ કબ્રમાંથી કાઢ તો હું જે છે ને વચન આપું છું કે કુરાનની તફસીર લખીશ, અને મહેનતથી લખીશ એક કુરાનની જબરદસ્ત તફસીર. એ કબ્રમાં છે અને આવી રીતે વિચાર કરે છે, અલ્લાહ ઉપર ભરોસો કરે છે કે તું છે મને બચાવવા વાળા. જેવી રીતે જનાબ યુનુસ માછલીના પેટમાં હતા તો દુઆ કરતા હતા કે તું છે મને બચાવવા વાળા. આવી રીતે આયતુલ્લાહ હસન તબરસી કબ્રના અંદર છે, દફન કરીને માણસ હેલા ગયા છે, અને અલ્લાહ ઉપર ભરોસો. જો કફન ચોર આવે છે, કફન ચોરી કરવા વાળા, એ લોકોનું કામ હોય ને, તમે દફન કરીને જાઓ, પરવારો 2 કલાક 6 કલાક 8 કલાક પછી એ લોકો રાતમાં આવે અને કફન ચોરી કરીને વેચે. એ ચોરી કરવા માટે આવે છે કફન. તો જ્યારે આલિમ સુધી, જનાઝા સુધી હાથ એનો પૂકે છે અને એ કફન ખોલે છે, તો આયતુલ્લાહ હસન તબરસી જે છે ને એનો હાથ પકડી લેતા હોય છે ચોરનો. હવે ઈ તો પી ગયો અને ચીખવા ચીલાવા લાગ્યો. એ કહે છે કે તું ગભરા ને, હું કઈ આવા માણસ નથી, હું જીવતો છું, મને જે છે ને આ લોકો દફન કરીને હેલો ગયા છે, સારું કે તું આવ્યું અને મારો કામ થઈ ગયો. તો એ જે છે ને કહે છે કે મને મારો ઘર લઈને જા, અને તું કઈ વ્યાધિ ન કર, તારો કઈ નહીં થશે. અને તો પછી એ જે ચોર હતો ને આયતુલ્લાહ હસન તબરસીને જે છે કબ્રમાંથી કાઢે છે અને એને લઈને ઘરે જાય છે, અને કહે છે કે ભાઈ તમે જિંદા માણસને દફન કરી દીધા છો, એ તો કબ્રમાં જિંદા હતા. પછી
ઈ જે છે ને વચન આપ્યા હતા અલ્લાહ પાસે, તવક્કુલ કર્યા હતા અને તફસીર લખી છે. તફસીરે મજમુલ બયાન એનું નામ છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો ચોથી વસ્તુ જે તૌફીકની છે ઈ છે. અને પાંચમી વસ્તુ તૌબા. તૌબા કરવાથી તૌફીક મળે છે, પણ સાચી તૌબા માણસ કરે તો અલ્લાહ એને તૌફીક આપે. છઠ્ઠી વસ્તુ જે છે જેનાથી માણસને તૌફીક મળે છે ઈ માવતરની દુઆ, માની અને બાપની દુઆ. ઈ જેને મળે તો એ લોકો દુઆ મળતી હોય તો આ લોકોને નેક કામ કરવાની તૌફીક મળે છે. જેમ અલ્લામા મજલિસી આખો વાક્યો છે, એમાં ગળવા નથી માંગતો. કેવી રીતે અલ્લામા મજલિસી બની ગયા? માવતરની દુઆ હતી. માવતર દુઆ કહી રહ્યા હતા તો આજ અલ્લામા મજલિસી છે એ 110 વોલ્યુમમાં એક કિતાબ, એક ચોપડી લખે છે. અને બીજી કેટલી બધી એની ચોપડી છે. અને મોટા આલિમ આપણા મઝહબનો અલ્લામા મજલિસી, માવતરની દુઆ હતી. ઈ તૌફીક મળી અને આલિમ બન્યા અને એટલી ખિદમત કર્યા. અને સાતમી વસ્તુ જેનાથી તૌફીક મળે છે, અલ્લાહની જે નેમતો છે દુનિયામાં એના બારામાં તફક્કુર કરવાથી, વિચાર કરવાથી, થિંકિંગ કરવાથી, સોચ વિચાર. અલ્લાહની જે નેમતો છે, દાખલા તરીકે જમીન ઉપર કેટલી નેમતો છે, દરિયામાં નેમતો છે, ડુંગર ઉપર નેમતો છે, આસમાનમાં છે, હવામાં છે, ફિઝામાં છે. આ બધી અલ્લાહની નેમતો પર આપણે વિચાર કરીએ કે કેવી રીતે પરવરદિગારે આલમ કેટલી બધી નેમત, જમાદાત, નબાતાત, હૈવાન, ઇન્સાન, જિન્નાત, ચરિંદ, પરિંદ, આ બધું જે છે ને આના બારામાં આપણે વિચાર કરીએ તો આપણને તૌફીક મળે છે. ઇમામ અલી ફરમાવે છે, મન તફક્કર ફી આલાઇલ્લાહ ઉફિકા. જે માણસ અલ્લાહની નેમતોના બારામાં તફક્કુર કરે છે, સોચ વિચાર કરે છે તો ઉફિકલ્લાહ, તો અલ્લાહ એને તૌફીક આપે છે. અને આઠમી વસ્તુ જે ઇન્સાનને તૌફીક જેનાથી મળે છે એનું નામ છે દીનદારી, એટલે તદય્યુન, એટલે ધાર્મિક ઇન્સાન, મઝહબી ઇન્સાન. એટલે સોસાયટીમાં હોય તો ધર્મથી રિલેટેડ હોય, મુન્સલિક હોય, આનો તાલ્લુક જમાત સાથે હોય, જમાતનો માણસો સાથે હોય. જવાનિયા દાખલા તરીકે આજનો માહોલ ખરાબ છે તો આપણા જવાનિયા જે છે ને જમાતથી વાબસ્તા હોય, રિલેટેડ હોય. દાખલા એ લોકો ક્યાં જાય છે દિવસો રમવા, જમવા, બધું ખબર હોવું ખપે. તો એનો કનેક્શન અને ટચમાં હોવું ખપે. તો શું આપણે એને દીનદાર કહેવામાં આવે છે. મજલિસમાં, શહાદતમાં, વિલાદતમાં, ઘરના અંદર નમાઝ, રોઝા, બધું ઈ ધાર્મિક. તો જે મુદય્યન ઇન્સાન હોય એને તૌફીક મળે છે. એટલા માટે ઇમામ અલી ફરમાવે છે કે કમા અન્નલ જિસ્મ વદ્દિલ લા યફ્તરિકાન કદાલિક અદ્દીન વત્તૌફીક લા યફ્તરિકાન. જેવી રીતે શરીર અને શરીરનો જે સાયો છે એ એક સાથે એકબીજાથી જુદા નથી થતો, આવી રીતે દીન અને તૌફીક એકબીજાથી જુદા નહીં થઈ શકે. એટલે માણસ મુતદય્યન ના હોય, તદય્યુન ના હોય, દીનદારી ના હોય, ધાર્મિક ના હોય તો પછી તૌફીક મેળવવામાં બહુ મહેનત છે. અને જો તદય્યુન હોય તો એને તૌફીક મળશે નેક કામ કરવાની. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને નવી વસ્તુ જે છે અલ્લાહની મદદ કરવાથી માણસને તૌફીક મળે છે. દર કામમાં અલ્લાહની મદદ કરવાથી. અલ્લાહની મદદ કેવી રીતે થાય? જે કામથી અલ્લાહ રાજી થાય એ કામમાં અલ્લાહની મદદ થાય છે. જે બી કામ હોય, વાજિબ હોય કે મુસ્તહબ હોય, રોઝા હોય કે નમાઝ હોય, ખૈરાત હોય કે સદકાત હોય, જે માણસથી અલ્લાહ રાજી થાય એ અલામત નિશાની છે કે એ અલ્લાહની એમાં મદદ છે. એટલા માટે કહે છે ઇન તંસુરુલ્લાહ યંસુરુકુમ વ યુથબ્બિત અકદામકુમ. તમે જો અલ્લાહની મદદ કરશો તો અલ્લાહ તમારી મદદ કરશે અને તમારો પગ જે છે ને સાબિત કદમ રાખશે પરવરદિગારે આલમ. 10મી વસ્તુ જે છે જેનાથી તૌફીક મળે છે હલાલ ગિઝા, હલાલ ખાવાનું જમવાનું, હરામ નહીં. માણસને પેટ ભરેલો હોય હરામ માલથી પછી એને તૌફીક નહીં મળે. મન અકલલ હલાલ 40 યૌમન નવર અલ્લાહ કલ્બહ. कहते हैं कि ये कहते हैं कि मन अकल अल हलाल, जे मानस हलाल रोजी 40 દિવસ ખાલી ખાય, ખાલી 40 દિવસ હલાલ રોજી ખાય તો નવર અલ્લાહ કલ્બા, તો પરવરદિગાર આલમ આનો દિલને નૂરાની અને મુનવ્વર કરી દેશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અજીઝો, આવી રીતે 10 વસ્તુ તમારી સમક્ષ બયાન કર્યો છું. હજી બીજી વસ્તુઓ છે, પણ અમુક વસ્તુ જે છે ઈ બી સવાલ છે કે કઈ વસ્તુથી તૌફીક નથી મળતી ઇન્સાન. લાંબો ટોપિક છે, પણ બસ
2 મિનિટમાં તમારી સામે તમામ કરું પછી મસાય. અમુક વસ્તુ છે જેનાથી તોફીક નથી મળતી, સલ્બ થઈ જાય છે, પરવરદગાર આલમ છીની લેતા હોય છે. એ શું છે? ગુનાહ ઉપર ગુનાહ, ઇસરાર, યાની ગુનાહ ઉપર ઇસરાર કરવું એટલે ગુનાહ ઉપર ગુનાહ કરવું. માણસો એમ નહીં કે આજે ગુનાહ કર્યો હોય તો કાલે તૌબા કરે, પછીમાની આવે, શર્મિંદા ના, પાછો વધારે, ત્રીજો દિવસ એનાથી વધારે, ચોથો દિવસ એનાથી વધારે ગુનાહ ઉપર ગુનાહ કરતો હોય, ઈ જે માણસ આવા માણસ હોય તો એને તૌફીક નહીં મળે. બીજી વસ્તુ, જે માણસ ગુનાહને ઓછી સમજતા હોય કે મારી ગુનાહ તો નાની છે અને કમ છે, મારી ગુનાહ બહુ ઓછી છે અને નેકી વધારે છે, અને ગુનાહ નાની સમજતો હોય કે આ તો કંઈ નથી, એ તો કંઈ મોટી ગુનાહ નથી અને નેકી બહુ કર્યો છું, આવા વિચાર જો મગજમાં હોય તો એ માણસને તૌફીક નહીં મળે. ત્રીજી વસ્તુ, જે માણસ એક મોમિન ભાઈની મદદ કરી શકે અને ન કરે તો તૌફીક એને નહીં મળે. એક કામ એક માણસના બસમાં છે, પાવરમાં છે, કુદરતમાં છે, ઈ કરી શકે પણ નથી કરતો તો ઈ ના કરવાથી એને નેક કામની તૌફીક અલ્લાહ સલ્બ કરી નાખે છે. ઈ ત્રીજી વસ્તુ. અને ચોથી વસ્તુ ઈ છે કે કોશિશ કરવાની જરૂરત છે તૌફીક માટે. જો કોશિશ ન કરે તો પછી એને તૌફીક નહીં મળે. અને પાંચમી વસ્તુ જે છે ને, તૌફીકની તલબ ખપે છે, અલ્લાહથી તલબ કરે કે અમને તૌફીક ખપે છે. જો તલબ ન કરે તો એને તૌફીક નહીં મળે. અને છઠ્ઠી વસ્તુ એ છે કે બુરા કામ જે માણસ કરતા હોય તો એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. જે માણસ બુરા કામ કરતા હોય તો બુરા કામને સારો સમજતો હોય, જે બુરા કામ કરે અને સારો સમજે. તમને ખબર છે, અજબ થઈ જશો, હદીસમાં છે, જ્યારે હું અહીંયા કોઈ કહું તો મને વિચાર હતો માણસો બુરા કામ કરે તો કેવી રીતે સમજી શકે કે હું સારું કામ કરું છું. પછી પૈગંબરની હદીસ મારે નજરમાં આવી. પૈગંબર ફરમાવે છે એક દિવસ આવશે કે આપણા જવાન અને औरते જે છે ને ગુમરાહ થઈ જશે. એક સાહાબી પૂછે છે, યા રસૂલલ્લાહ, આવું કોઈ જમાનું આવશે આવી રીતે? તો પૈગંબર કહે છે આનાથી બદતર જમાનો આવશે. આનાથી બદતર શું છે? તો પૈગંબર કહે છે આવા જમાના આવશે કે માણસ મારૂફ ને મુનકર સમજશે અને મુનકર ને મારૂફ સમજશે. આવી ગયો એ જમાનો, મારૂફ ને મુનકર સમજશે અને મુનકર ને મારૂફ સમજશે. ઈ છે તો માણસો બુરા કામ કરતો હોય અને એ સમજતા હોય કે હું તો સારું કામ કરું છું, તો ઈ છે. પછી સાતમી વસ્તુ એ છે કે દુશ્મને ખુદાની જે માણસ મદદ કરતા હોય એને તૌફીક નહીં મળે. બાતિલ અને નાહક ઇન્સાનની જે મદદ કરે એને પરવરદગાર આલમ તૌફીક નહીં આપે. અને આકે વાલિदैन જેના ઉપર હોય, વાલિदैन જેને આગ કરી દીધો હોય એ લોકોને તૌફીક નહીં મળે. આ જે લોકો શૈતાનની पैरवी કરતા હોય એ લોકોને તૌફીક નહીં મળે. અજીઝો આગ કે વાલિदैन બહુ ખરાબ વસ્તુ છે. જેના પાસે આગ કે વાલિदैन હોય તો પછી એને કોઈ વખત તૌફીક ના મળે. અને શું આપણે કહે, એક બહુ મોટી ખિદમત છે કે ઇન્સાન વાલિદૈનની ખિદમત કરે, આ લોકોની દુઆ લઈએ. આનાથી વધારે તમારો ટાઈમ નથી લેતો. આજે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની શહાદતની તારીખ હતી, એટલા માટે એનો મેસેજ તમારી સમક્ષ મોકલાવું છું. અને કાલે હું જાઉં છું તો એ બી એક બે શબ્દ તમારી સમક્ષ બયાન કરી દઉં કે માણસ જે છે, ઇન્સાન જે છે ને ભૂલનો પૈકર હોય છે. એટલે દર માણસથી ભૂલ થઈ શકે છે. ઇન્સાન છે, ચાહે આલિમ હોય કે જાહિલ હોય, ભણેલા હોય, ગરીબ હોય, અમીર હોય, નાના હોય, મોટા હોય, બુઝુર્ગ હોય, જવાન હોય, દર માણસથી ભૂલ થઈ શકે છે. તો મારાથી બી ભૂલ થઈ શકે છે. એમ નથી કે હું આલિમ છું તો મારાથી ભૂલ નહીં થાય. અને માફી માંગવામાં ખૈર છે, હુસ્ન છે, ખૂબી છે, કમાલ છે. ઈ માણસ માફી તમને માંગશે કે જેને અંદર કમાલ હોય, જેને અંદર કમી હોય, કોઈ વખત માફી નહીં માંગે. તો હું કહું છું મારાથી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો તમને માફી માંગુ છું. તો આને આશા રાખું છું કે ઇન્શાઅલ્લાહ તમે મોટા દિલ રાખીને માફ કરી દેશો. અને કોઈનો કંઈ હક, કોઈનો હિસાબ કિતાબ, કોઈનો કોઈ અમાનત મારા પાસે કોઈ હોય તો મને યાદ દેવરાવે, મને યાદ અપાવે. વખતે કોઈનો વસ્તુ, કોઈની અમાનત યા કોઈનો કંઈ હિસાબ કિતાબ કોઈ હોય તો મને એ યાદ અપાવે, તાકી હું જવા પહેલા બધું કરી દઉં.
અને મારા દિલમાં આવી કોઈ વાત નથી, મારા દિલ સાફ છે, ચોખ્ખો છે. અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારો બધાયનો દિલને ઈમાનના નૂરથી મુનવ્વર ફરમાવે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ખાસ દુઆ ઈ છે મારી કે બસ ખાસ દરખાસ્ત ઈ છે મારી કે તમે દુઆ કરજો મારા માટે કે હું સહી સલામત મારા ઘરે પૂકી શકું અને સહી સલામત પાછો ઇન્શાઅલ્લાહ અલ્લાહ તૌફીક આપશે તો પાછો આવી શકે. તો અઝીઝો, ઈ જે તારીખ છે ઇમામની શહાદતની તારીખ છે, આપણા જે નવા ઇમામ છે ઈ મોતસિમ અબ્બાસી જે બાદશાહ હતો, આ લોકો માટે દર્દે સર હતા ઇમામ, આ લોકો માટે રોકાવટ અને વચમાં બીજ જેમ ઇમામ હતા. આ લોકો પોતાનું કામ કરી શકતા નહોતા ઇમામનો ને વજૂદના લીધે. તો આ લોકો ચાહતા હતા કે ઇમામ થી આપણે મુકાબલા નહીં કરી શકીએ, તો એક જ રસ્તો છે કે આપણે ઇમામને આવી રીતે કहीं कोई काम करे कि इमाम दुनिया थी फैला जाए. तो इसकी वजह से मोतसिम अब्बासी ने अपने प्रोग्राम के जरिए से इमाम को जहर देने की कोशिश की. तारीख कहती है कि तीन तरीके से जहर देने की कोशिश की गई. उम्मुल फजल को मोतसिम अब्बासी ने कहा जहर देने के लिए, तो उम्मुल फजल ने, पहली रवायत यह है कि उम्मुल फजल ने अंगूर में जहर डाल के इमाम को खिलाया. दूसरी रवायत यह है कि मोतसिम अब्बासी ने अपने गुलाम के जरिए से शरबत में जहर डाल के इमाम को पिलाया. तीसरी रवायत यह है कि मोतसिम अब्बासी ने अपने वजीर से कहा कि इमाम की दावत करो और दस्तरखान पे बुलाओ, खाने में जहर डाल के इमाम को खाना खिलाओ. यही रवायत सबसे ज्यादा फेमस है, सबसे ज्यादा मशहूर है कि उसके वजीर ने जहर डाल के इमाम को दस्तरखान पे बुला के खाना खिलाया. इमाम ने 2-4 लुकमा अभी खाया था कि जहर असर करने लगा जिस्म में. इमाम को जब अंदाजा हुआ तो इमाम दस्तरखान से उठ गए और जाने लगे. वजीर ने कहा मौला आप क्यों इतनी जल्दी जा रहे हैं और नोश फरमाइए. तो इमाम ने कहा कि तेरा मकसद पूरा हो गया, जो तू चाहता था वो काफी है, इतना खाने से ही काफी है. ये कह के इमाम दस्तरखान से उठे और कमरे से बाहर निकले और अपने घर बैतुल शरफ में दाखिल हो गए और आके इमाम बिस्तर पे तड़पने लगे. रावी कहता है आहिस्ता आहिस्ता जहर इमाम के पूरे जिस्म में सरायत कर गया. इमाम तड़प रहे थे, इमाम परेशान थे. हाँ अजीजों, रावी कहता है इधर इमाम मोहम्मद तकी सामरा में तड़प रहे थे, परेशान थे, उधर इमाम अली नकी मदीना में थे. और रावी कहता है मैंने देखा उसी रात को इमाम अली नकी के हाथ में एक तख्ती थी, वो एक कमरे में बैठ के उसका मुतालिया कर रहे थे और उसको गौर से पढ़ रहे थे. पढ़ते पढ़ते इमाम की आंख से आंसू निकल पड़े और इमाम की चीख निकल गई. मैंने पूछा मौला आप इस तरह से क्यों रो रहे हैं? तो इमाम अली नकी ने कहा कि मेरे बाबा को सामरा में मेरे बाबा को शहीद कर दिया गया जहर के जरिए से. कोई नहीं है जो मेरे बाबा को दफन करे, गुस्ल दे और दफन करे. अजीजों, रवायत कहती है कि इमाम अली नकी चश्मे जदन में मौजिज़े के जरिए मदीने से सामरा आए और इमाम मोहम्मद तकी को अपने हाथ से गुस्ल दिया, कफन दिया और जनाजा शान से उठा. इमाम मोहम्मद तकी को दफन किया गया. मैं कहूँगा ए मौला, ए इमाम मोहम्मद तकी आप खुश नसीब हैं, कम से कम आपका बेटा जिंदा था, मदीने से आके आपको गुस्ल दिया, कफन दिया, जनाजा उठाया गया और इज्जत के साथ दफन कर दिया गया. लेकिन करबला में आए रे हुसैन, हुसैन की शहादत के बाद हुसैन का लाशा 3 दिन तक बेगौरो कफन पड़ा रहा. कोई गुस्ल देने वाला नहीं था, कोई कफन देने वाला नहीं था, कोई दफन करने वाला नहीं था. एक जवान बेटा था तो हाथों में हथकड़ियां, पाँव में बेड़ियां, गले में खारदार तोप. अजीजों, फिर मैं कहूंगा ए इमाम अली नकीब आप भी खुश नसीब है, कम से कम आपको तौफीक मिली. आपने आके जब गुस्ल दिया तो किसी ने आपके हाथों में हथकड़ी नहीं डाली, आपके गले में तोक नहीं डाला, आपका घर नहीं जलाया,
गया, हाथों में हथकड़ियां, पांव में बेड़ियां, खैमे में आग लगाई गई, शहजादियों की चादरों को छीना गया, सकीना के रुखसार पे तमाचे मारे गए, सकीना के दामन को जलाया। वसयअलमुल्लज़ीन ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। बिज़म्बि क़ज़ाइही व तस्लीम। मातम हुसैन। मातम हुसैन।